રાધા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી રાધા, અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કયા જિલ્લામાં કેટલા ટકા વરસાદ નોંધાયો તે જણાવશો। જી ધરતી, બિલકુલ જ્યારે વરસાદ શરૂ થયો 3 રાઉન્ડમાં ગુજરાતમાં વરસાદ કેટલો વરસ્યો છે જો એ સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી જ્યારે રેનફોલ ઝોન વાઇઝ સમજવાનો સૌપ્રથમ પ્રયત્ન કરીએ। કચ્છમાં કેટલો વરસાદ વરસ્યો છે તો 124.48% જેટલો કચ્છમાં વરસાદ વરસ્યો છે। ત્યારબાદ નોર્થ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પાટણના વરસાદમાં 62.38% જેટલો પાટણમાં વરસાદ વરસી ચૂક્યો છે। બનાસકાંઠામાં 67.46% જેટલો વરસાદ વરસ્યો। હવે મહેસાણાની વાત કરીએ તો 53% જેટલો વરસાદ થયો છે। આ તરફ સાબરકાંઠામાં 62.75% જેટલો વરસાદ થયો। અરવલ્લીની વાત કરીએ તો 49.45% જેટલો વરસાદ થયો અને ગાંધીનગરમાં 58.75% જેટલો વરસાદ થયો છે। તો અલગ અલગ વરસાદના ડેટા સામે આવ્યા છે, અલગ અલગ વરસાદ ક્યાં કેટલો વરસ્યો છે। જે પ્રકારે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ, ત્રણ રાઉન્ડના ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે। ત્યારબાદ હવે આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધી 53.93% જેટલો વરસાદ થયો છે, તો ખેડામાં 55.54% જેટલો વરસાદ થયો। ત્યારબાદ આણંદમાં 73.62% જેટલો વરસાદ। વડોદરાના વરસાદની વાત કરીએ તો 46.29%। દાહોદમાં વરસાદ થયો છે 53% જેટલો। મહીસાગરમાં વરસાદ થયો 60.70%। 1, 2 અને 3 રાઉન્ડમાં પંચમહાલનો વરસાદ છે 51.90% જેટલો અને ત્યારબાદ છોટાઉદેપુરમાં 48.5% જેટલો વરસાદ। સૌથી વધારે વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં આપણે જાણીએ છીએ જૂનાગઢના વિસાવદરમાં વરસાદ વરસ્યો છે। જૂનાગઢના વિસાવદરમાં જે પ્રકારનો વરસાદ વરસ્યો છે અત્યાર સુધીનો રાજ્યમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। મધ્ય ગુજરાત જોયું, ત્યારબાદ હવે આપણે જોઈશું એકવાર સૌરાષ્ટ્રની શું પરિસ્થિતિ રહી છે 3 રાઉન્ડને લઈને। તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં 53.51% જેટલો વરસાદ। રાજકોટની વાત કરીએ તો 104.29% વરસાદ। મોરબીનો વરસાદ થયો છે 64.58%। જામનગરમાં વરસાદ થયો છે અત્યાર સુધીમાં 101.37% જેટલો। દેવભૂમિ દ્વારકામાં વરસાદ 100% થયો છે। પોરબંદરનો વરસાદ 94.81% જેટલો થયો છે અને ત્યારબાદ જૂનાગઢમાં વરસાદ 143.47% કે જ્યાં જણાવવામાં આવ્યું છે વિસાવદરમાં સૌથી વધારે 168.90 એટલે કે રાજ્યમાં સૌથી વધારે વરસાદ વિસાવદરમાં વરસ્યો છે। ગીર સોમનાથનો વરસાદ 118.32% જેટલો થયો છે। અમરેલીની વાત કરીએ તો 80% જેટલો વરસાદ અમરેલીમાં વરસ્યો છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં 89.1% જેટલો અત્યાર સુધીમાં વરસાદ થયો છે। બોટાદમાં 99.89%। ઓવરઓલ જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની સ્થિતિ સારી રહી છે 3 વરસાદના રાઉન્ડમાં। હવે વાત કરીએ સાઉથ ગુજરાતમાં। સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કયા પ્રકારની સ્થિતિ રહી છે પહેલા, બીજા અને ત્રીજા રાઉન્ડમાં। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ક્યારેક યલો એલર્ટ આપવામાં આવ્યું હતું, અલગ અલગ વરસાદ વરસ્યો, પરંતુ સૌથી ઓછો વરસાદ રાજ્યમાં સૌથી ઓછો જો વરસાદ વરસ્યો હોય તો એ ભરૂચના આમોદમાં વરસ્યો છે 28.78 એટલે કે 6% આસપાસ વરસાદ આમોદમાં વરસ્યો છે। ભરૂચના વરસાદની વાત કરીએ તો ટોટલ 49.93% જેટલો વરસાદ થયો છે। નર્મદાનો વરસાદ 37.39%। તાપીમાં 49.47% જેટલો વરસાદ થયો છે। સુરતના વરસાદની વાત કરીએ તો 50.96%। અલગ અલગ જગ્યા પર નવસારીની વાત કરીએ તો નવસારીમાં 68.12% જેટલો વરસાદ થયો। વલસાડમાં 67.55% જેટલો વરસાદ નોંધાયો છે। ડાંગમાં ડાંગના વરસાદની વાત કરીએ તો 54.60% જેટલો વરસાદ થયો છે। એટલે કે આ સ્ટેટ આખા રાજ્યની કયા પ્રકારની પરિસ્થિતિ તો 68.12% જેટલો વરસાદ વરસ્યો છે। હવે એને ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું તો કચ્છમાં 124.48%। કચ્છ અને સૌરાષ્ટ્ર આ બે જગ્યા એવી છે કે જ્યાં જે પ્રકારનો વરસાદ જોઈતો હતો એ પ્રકારે વરસાદ આવ્યો છે 99.89%। અને કચ્છની વાત કરીએ તો 124.48% જ્યાં સારો એવો વરસાદ રહ્યો છે, પરંતુ નોર્થ ગુજરાતની 58.75% અને આ સાઈડ સેન્ટ્રલ મધ્ય ગુજરાતમાં 53% જેટલો વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો 54.60% જેટલો વરસાદ થયો છે। એટલે કે જે પ્રકારે કહેવામાં આવ્યું છે એનાથી થોડોક ઓછો વરસાદ દક્ષિણ ગુજરાત, સેન્ટ્રલ અને નોર્થ ગુજરાતમાં, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની વરસાદની પરિસ્થિતિ છે, પરંતુ અત્યાર સુધી સંતોષકારક જો ક્યાંય વરસાદ રહ્યો હોય તો એ સૌરાષ્ટ્ર છે અને કચ્છ છે। હવે આ તમામ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું કે એવરેજ ક્યાં કઈ રીતનો વરસાદ થયો છે। તો
જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ આ તમામ સ્થળો એવા છે કે જ્યાં 100% આસપાસ તેનાથી વધારે વરસાદ થઈ ચૂક્યો છે. સંતોષકારક વરસાદ કહી શકાય. 76 થી 100% એટલે કે પોરબંદર લઈ લઈએ, અમરેલી, ત્યારબાદ જુનાગઢ, બોટાદ આ તમામ જગ્યા પર 76 થી 100% જેટલો વરસાદ વરસ્યો છે. 51 થી 75% જેટલો વરસાદ ક્યાં વરસ્યો છે તો પછી મોરબી છે, સુરેન્દ્રનગર છે, પાટણ, બનાસકાંઠા આ તમામ જે યલો કલર માર્ક કર્યું છે તે તમામ જગ્યા પર 51 થી 75% જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, નવસારી, વલસાડ આ જગ્યા પર 51 થી 75% જેટલો વરસાદ થયો. હવે ઓછો સંતોષકારક કહી શકાય 26 થી 50% જેટલો વરસાદ થયો છે તો એ ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર આ જગ્યા પર અને ત્યારબાદ ડાંગ છે, તાપી છે આ જગ્યા પર ઓછો સંતોષકારક એટલે કે કહી શકાય ઓવરઓલ જે પરિસ્થિતિ છે તે સારી રહી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં. અત્યારે પણ પરિસ્થિતિ સૌથી વધારે એક ચિંતાજનક કહી શકાય તો એ જુનાગઢમાં છે. જુનાગઢના વિસાવદરનો જે ચાર્ટ સૌથી વધારે આવ્યો છે, સૌથી વધારે જ્યાંના ડેટા સામે આવ્યા છે કે સંતોષકારક વરસાદ વરસ્યો છે. તો આ હતો વરસાદનો પ્રથમ, બીજો અને ત્રીજો એટલે કે અત્યાર સુધીનો ડેટા સમગ્ર ગુજરાતમાં કયા પ્રકારનો વરસાદ વરસ્યો, ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે એ આ ડેટામાં જણાવ્યું. જે ધરતી જી રાધા, વિગત બદલ આપનો આભાર.